નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, તમે હમણાં જોયું ને 2 દિવસથી રોજ જોતા હશો કે દિલ્હી પોલીસે આંદોલનકારીઓ ઉપર કેવી બર્બરતા દાખવી, ભયંકર રીતે બધાને માર્યા છે, જોડ્યા છે, લોહી લુહાણ કરી નાખ્યા છે. એ તો તમે જોતા જ હશો ને હજુય જોતા હશો. તો એ બર્બરતાને પાછા વાજબી ઠેરવવા વાળો એક મોદી ભક્ત આખો વર્ગ છે. મોદી ભક્તોનો એક એવો વર્ગ છે કે આને વાજબી ઠેરવે છે, એવું કહે છે કે આજુ વધારે મારવા જોઈએ. હવે મોદીજીના ભક્તો 2-3 પ્રકારના હોય છે, એ મારે થોડું આજે વાત કરવી છે. એક વર્ગ એવો છે કે જે એકદમ ધનાઢ્ય, કરોડપતિ, ઉદ્યોગપતિઓ, અબજોપતિઓ છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, કારણ કે આ લોકોને ધારી લોનો મળે બેંકોમાંથી, ધાર્યા કૌભાંડ સ્કેમ કરવાનું એમને છૂટ છે, અને અબજોની લોનો લઈને ભાગી જવાની છૂટ છે, અને એ નહીં ભરવાની એ છૂટ છે, અને સરકાર એને માફ પણ કરતી હોય છે. 16 લાખ કરોડની લોનો માફ કરી છે એવું સાંભળ્યું હતું. એટલે આ ઉદ્યોગપતિઓ જે ધનાઢ્યો છે, વેપારીઓ, એમને મજા પડી ગઈ છે. એટલે એ મોદી ભક્તો હોવાના ને એ આ આંદોલનનો વિરોધ કરવાના ને એ આંદોલનકારીઓને કચડી નાખ્યા જે દિલ્હી પોલીસે, એનો એ સપોર્ટ કરવાના ને, બરોબર. બીજો મોદી ભક્ત વર્ગ એવો છે કે જે સરકારી અધિકારીઓ છે, ઇવન સામાન્ય સરકારી નોકરિયાત છે, એ પણ મોદી ભક્ત રહેવાનો. અને એમાં ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું રાજ છે ને સેન્ટ્રલમાં 12-13 વર્ષથી. એટલે એ લોકોને લાંચ રૂશ્વત લેવાનો બખ્ખા થઈ ગયા છે. આ એ ભારતની હિસ્ટ્રીમાં મોસ્ટ કરપ્ટેડ ગવર્મેન્ટ આવી છે, અને ગુજરાતમાં મોસ્ટ કરપ્ટેડ ગવર્મેન્ટ 30 વર્ષથી ચાલી રહી છે. એટલે માનો કે ક્લાર્કથી માંડીને કલેક્ટર સુધી, કોન્સ્ટેબલથી માંડીને ડીજી સુધી, એક સામાન્ય પીડબ્લ્યુડીને ક્લાર્કથી માંડીને મોટા એન્જિનિયર સુધી, ગમે તે તમારે જે ગણવા હોય ગણવા, તમામને લાંચ રૂશ્વત લેવા બખ્ખા થઈ ગયા છે. પણ મારે એક ચોખવટ કરવાની છે કે બધા એવા નથી હોતા. બધા અધિકારીઓ, બધા પોલીસ અધિકારીઓ, બધા સનંદી અધિકારીઓ, કલેક્ટરો કે જે કોઈ, બધા એન્જિનિયરો, સરકારી, બધા કરપ્ટેડ નથી હોતા. અને હું એવા ઘણા અધિકારીઓને એવા બધાને ઓળખું છું કે જે કરપ્શન નથી લેતા. એટલે બધાને આમાં ગણીએ તો અન્યાય કહેવાય. પણ મોટા ભાગે 90-95% સરકારી નોકરિયાતો કરપ્ટેડ છે. એમને આ સરકારમાં લાંચ રૂશ્વત લેવાની એવી મજા પડી ગઈ છે કે એ આને જ ઈચ્છે છે. એટલે એ આમાં આના સપોર્ટર રહેવાના, આ બર્બરતાના સપોર્ટમાં રહેવાના, લોકોને મારા જોડે હજુ મારો એવું કહેવાના એ લોકો. એટલે ગુજરાતમાં માનો 30 વર્ષથી ભાજપની સરકાર છે. એટલે એક માણસ માનો કે 25 વર્ષનો થયો હોય અને 60 વર્ષે રિટાયર થઈ જાય, અત્યારે માનો કે રિટાયર થઈ ગયો, તો એ માણસે માંડ 5 વર્ષ કોંગ્રેસના રાજમાં નોકરી કરી હશે. માંડ 25 વર્ષે નોકરી લાગ્યો, 5 વર્ષ નોકરી કરી, 30 વર્ષનો થયો અને 30 વર્ષથી ભાજપની સરકાર છે, 60 વર્ષે રિટાયર થઈ ગયો. એટલે એવી એક આખી પેઢી એવી છે કે જેને 30 વર્ષ, 35 વર્ષ ભાજપ સરકારમાં નોકરી કરી છે, અને મસ્ત કરપ્શન લઈને એવા તગડા થઈ ગયા છે કે એમને એ આને જ સપોર્ટ કરવાના. અને ત્રીજો એવો વર્ગ છે કે જે ઇડિયટ છે, મૂર્ખો છે, બુદ્ધિ જ નથી એનામાં. એટલે એવો એ મોટો વર્ગ હોય. આવા 95% તો પાછો 70-80% તો ઇડિયટ હોય, અને બુદ્ધિ જ ચાલતી ના, તર્ક જ ચાલતો ના હોય. એટલે જે થોડા ઘણા ધનાઢ્યો અને જે આ ભણેલા ગણેલા સરકારી છે નોકરીઓમાં, એમાં પાછી બુદ્ધિ હોય, પણ એ એમના લાભથી, એમને જે લાંચ રૂશ્વત લેવાનો લાભ મળે છે ને, જે પૈસા કમાય છે, નૈતિકતા તો છે નહીં, એના લીધે એ આને સપોર્ટ કરતા હોય છે. એટલે એવા લોકો કુતર્ક કરીને આ જે મુહિમ હોય છે એને વખોડતા હોય છે, અને પોલીસની બર્બરતાને વખાણતા હોય છે. વખોડતા નહીં હોતા, વખાણતા હોય છે.
હજુ મારવા જોઈએ. એટલે એવા કુતર્કીઓ કહેશે, શું કહેશે કે આ તો ચાઇનાથી ફંડ આવે છે, વિદેશીઓના હાથા છે. હવે તો પાકિસ્તાન જોડે કનેક્શન ગોઠવવા માંડ્યા છે. તો હવે સોનમ વાંગચુક તો ચાઇનાનો એજન્ટ છે એવું વાતો કરશે. અને આ આંદોલન આખું વિદેશીના ફંડથી ચાલે છે. એટલે આ તો કાવતરું છે ને. એટલે એમને એ કે પ્રકારે ને મોદીનો બચાવ, સરમુખ હત્યારનો બચાવ કરવો છે. કારણ કે એનો બચાવમાં જ એમને લાભ છે. અને અત્યાર સુધી લાભ, હજુ તો નોકરીઓ ચાલુ હશે, જે સરકારમાં નોકરીઓ કરતા હશે એમને તો હજુ લાભ લેવા છે. મેં તો રિટાયરોની વાત કરી, 60 વર્ષે રિટાયર થઈ ગયા હોય આજે એમની વાત કરી. પણ જે અત્યારે ચાલુ હોય, યંગ હોય, નોકરી લાગ્યા હોય, અને યંગ આઈપીએસ હોય નોકરી લાગે, એમને તો મસ્ત મજાનું તગડા થવાનું છે. નવા કલેક્ટરો, મામલતદારો, ડીડીઓ બધાને હજુ તો તગડા થવાનું છે. એટલે એ બધા તો સપોર્ટ કરવાના જ છે. પણ જે આ ઇડિયટો હોય ને એવા બધા એ સપોર્ટ કરતા હોય, પણ એમાં કુતર્ક કરતા હોય છે. અમુક જે ધનાઢ્યો હોય છે ને એ ઘેર બેઠા બેઠા કુતર્ક કરતા હોય છે કે આ તો ચાઇનાનો એજન્ટ છે, આ તો વિદેશથી ફંડ આવે. મારું એ કહેવું છે કે સોનમ વાંગચુક જ્યારે મિલિટરી આપણી આર્મીના સૈનિકો માટે ઠંડીમાં -50 રહી શકાય એવા ટેન્ટ બનાવતો હતો, ત્યારે દેશદ્રોહી નહોતો, એ વિદેશી એજન્ટ નહોતો. આ સોનમ વાંગચુક બીજું એજ્યુકેશન માટે ઘણું બધું કામ કરતો હતો, પર્યાવરણ માટે કામ કરતો હતો અને મોદીજીનો સપોર્ટર હતો. આ જેનું એ રાજીનામું માંગે છે ધર્મેન્દ્ર પ્રધાન કે જે કોઈ, એની જોડે તો એ ફોટા પડાવતો હતો. પાકિસ્તાનમાં જ્યારે પર્યાવરણવાદીઓની મિટિંગ હતી ત્યારે એણે મોદીજીને વખાણ કર્યા હતા. તારે એજન્ટ નહોતો ચાઇનાનો. આણે એક મસ્ત જે સ્નો પડે, બરફ પડે, એનો એક બહુ મોટો સ્તૂપ બનાવ્યો હતો. અને એ સ્તૂપ સમરમાં ઓગળે તો પાણીની સમસ્યા નિવારી શકાય એવું બધું જ્યારે વિજ્ઞાન વિષયક સંશોધન ને એ બધું કરતો હતો અને લોકોને હેલ્પ કરતો હતો, ત્યારે દેશદ્રોહી નહોતો, વિદેશથી ફંડ નહોતો લેતો. હવે જ લે છે. 12-15 વર્ષના છોકરાઓ વિદેશી એજન્ટો છે. છોકરીઓ, સ્ત્રીઓ બધી વિદેશી એજન્ટ છે. આ પોલીસવાળા છોકરીઓની છાતીઓ દબાવતા હતા, એમના પછવાડામાં દંડા ઘુસાડતા હતા, એમને મારતા હતા. તો એ છોકરીઓ વિદેશી એજન્ટો છે, વિદેશી ફંડવાળા હતા. નાના છોકરાઓ વિદેશી એજન્ટ. 12 થી 14 છોકરાઓ સુસાઇડ કર્યું, એ વિદેશી એજન્ટ હતા. એને એટલે સુસાઇડ કર્યું. શરમ આવી જોઈએ આ લોકોને. હવે આ કેજરીવાલના વિદેશી એજન્ટ થઈ ગયા. જ્યારે એ જ કેજરીવાલને શું કહેવાય, અન્ના હજારે કોંગ્રેસની સામે આંદોલન કરતા હતા ત્યારે તો તમે સપોર્ટર હતા, ત્યારે તમે એ વિદેશી એજન્ટ નહોતા. પણ હવે જ્યારે કેજરીવાલ તમારી સામે, મોદી સામે આંદોલન કરે તો એ વિદેશી એજન્ટ થઈ જાય. અને મિત્રો, ચોક્કસ આંકડા તો નથી મળતા, પણ કરોડો રૂપિયાનું ફંડ વિદેશથી RSSને ભાજપને મળે છે. અહીં છે એવી મિટિંગોમાં હું ગયેલો છું જોવા ખાતર. ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ બીજેપી. અહીં સિટી શહેરોમાં બધા સ્ટેટોમાં ચાલે છે, જ્યાં ઇન્ડિયનો હોય ત્યાં. અને લોકો કરોડો રૂપિયાનું ફંડ મોકલે છે. તો તમે વિદેશથી ફંડ નથી લેતા એ કહો પહેલા, એનો પણ હિસાબ નથી. એટલે બધાને વિદેશી ચિત્રી દેવાના. હા, અને થોડાક તોફાનીઓએ તોફાન કર્યું હશે, નાનક કહેતો, ગુસ્સામાં આવી જાય તો હું ઊભો હોઉં તો હું એ પથ્થરો ઉઠાવી લઉં, સ્વાભાવિક છે. એવા વિડીયો મૂકશે કે જો આને એકાદ RF વાળા, પેલા રેપિડ એક્શન ફોર્સ વાળા પથરા, રેપિડ એક્શન ફોર્સ વાળા પથરા મારતા હતા એ ભાઈને નહીં દેખાતા. ખિલ્લા ભરાયેલી લાકડીઓથી બધા મારતા હતા, એ ના દેખાયું. અને બીજું મહત્વની વાત, પોલીસમાં દાઢી રાખવાનું હોતું નથી. કોઈ પોલીસ વાળો દાઢી ના રાખે. દાઢીવાળા પોલીસવાળા ક્યાંથી આવ્યા? ખાખી ડ્રેસ હોય તો એનો બેઝ હોય તો ખાખી કપડા, પણ બેઝ નહીં, દાઢી. પોલીસવાળા દાઢી હોય ના હોય. તો એ ફોર્સ આવ્યો ક્યાંથી? અને અમુક તો એવા હતા, સ્લીપર ચપ્પલ પહેરીને હાથમાં લાકડીઓ લઈને બધાને મારતા હતા. અમુક માસ્ક રાખ, સિવિલ ડ્રેસમાં. એ ગુંડાઓ આયા ક્યાંથી લોકોને મારવા વાળા? એ તો RSSના ભાજપના જ ગુંડાઓ હશે. એવા જ ગુંડાઓ જ
તોફાન કરે, પોલીસને મારે અને પછી નામ આવે આંદોલનકારીઓ. એટલે જે લોકો એવી પોસ્ટો મૂકતા હોય એ લોકોને શરમ આવવી જોઈએ. કાલે તમારો જ વારો હશે, જ્યારે તમારા છોકરા મોટા થશે, તમારા છોકરાઓ નીટની પરીક્ષા આવશે ને તમારો જ વારો આવશે. 2 દિવસથી મારી ભાષા બગડી ગઈ છે અને મને ક્ષમા કરજો. મને ખુદને દુઃખ થાય છે કે મારી આ ભાષા નથી સારી, આવું મારથી ના બોલવું જોઈએ. તો હું બોલી, ઘણી જગ્યાએ મેં લખ્યું છે કે તમારા છોકરા મળશે તારે તમને ખબર પડશે. મારે એવું ના કહેવું જોઈએ, પણ મને એવું થાય કે આ ભાઈઓને ખબર નથી પડતી કે તમારા છોકરાઓએ સુસાઇડ કર્યું હોય તો તમને કેવું લાગે. એક ભાઈ, અમદાવાદનો ભાઈ હતો, એનો વિડીયો જોઈ મારી આંખમાં પાણી આવી ગયા. એના છોકરાએ સુસાઇડ કર્યું, તે ફોટો લઈને આંદોલનની જગ્યાએ આવેલો છે. અમદાવાદનો ગુજરાતી ભાઈ છે. એટલે મારાથી બોલાઈ જતું હતું, તમારો છોકરો, તારો છોકરો મળશે તારે તને ખબર પડશે. અને એ ગુસ્સામાં મારાથી બોલાઈ ગયું છે. એ બદલ મારા બધા તમામ મિત્રોની હું માફી માગું છું કે મારી ભાષા ખરાબ થઈ ગઈ છે ક્રોધમાં, ગુસ્સામાં. કારણ કે હું એકદમ રડી નથી શકતો ને, એટલે ગુસ્સો આવી રીતે બહાર આવતો હોય છે. એ બદલ મને માફ કરજો. પણ તમને શરમ નથી આવતી? તમારા જ બાળકો છે આ, અને એમને આવી બેરહેમીથી માર્યા છે આ સ્વર્મુખત્યાર શાસનમાં. શરમ કરવી જોઈએ તમારે. પણ ભક્તિ કોને કીધી? ભક્તિ કરવી હોય તો મગજ ગીરવે મૂકી દેવું પડે. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો. બાય બાય.